6-7 વર્ષથી તમારું બધું વાપરું છું. અરે છોકરા ઓસ્ટ્રેલિયા રહે છે, છોકરો છે ને છોકરી બે ઓસ્ટ્રેલિયા છે. જે વસ્તુ ઘરમાં વાપરે છે, પોતાના બાળકોને ખવડાવે છે, ગાયના ઘી દૂધ, ત્યાં પોતે વિઝિટે આવ્યા કે આ ભાઈમાંથી બધાય કસ્ટમરે પ્રેરણા લેવી જોઈએ અને જ્યાંથી જે વસ્તુ ખરીદતા હોય ને ત્યાં વર્ષમાં 2 વખત તો જવું જ પડે અને કીધા વગરનું જવું જોઈએ. જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, ગાય, ગામડું ને ખેતી, અને એમાં અમારા સુરતમાં વસતા એક મહેમાન આજ અહીંયા અચાનક રેન્ડમલી વિઝિટ કરવા આવ્યા. એ ભાઈ આ દૂધ પીવે છે એના પરિવારમાં, તો એ અચાનક અહીં જોવા આવ્યા કે આપણા કરે છે શું. તો હવે તમે માહિતી આપો કે તમારું ગામ કયું, તમે કેટલા ટાઈમથી અમારી વસ્તુ વાપરો છો, કેટલી વાર અહીં વિઝિટમાં આવ્યા? હું તો પહેલી વખત જ વિઝિટમાં આવ્યો. 6-7 વર્ષથી તમારું બધું વાપરું છું. આ દૂધ ચાલુ થયું એટલે એડવર્ટ આવી એટલે તરત મેં દૂધ મગાવ્યું. અને ઘી ને એ તો અમે 6-7 વર્ષ આ બધું નાકના, નશિયત, આંખના જી તમે વાપરતા હોય કયો ઘી બધું. હમણાં પછી ઘીમાં નાસ્તો બનાવીને છોકરાને મેં મોકલવી બહાર, આપણા ઘીનો બનાવ્યો, બધું બનાવી. એમ છોકરા ક્યાં રહે છે? હોતી મારે છોકરા ઓસ્ટ્રેલિયા રહે છે, છોકરો છે ને છોકરી બે ઓસ્ટ્રેલિયા છે. છોકરા કેટલા સજ્જન છે, ભારતીય સંસ્કૃતિને વરેલા છે. એ તો તમને ફોન કર્યો નહીં, તમને ન કીધું બધું મારે જે અહીંયા આવવું છે, આગળ કીધું કે પુસ્તક એનું છે એ લેતા આવજો. મિત્રો, એકદમ ભોળપણ વાળા માણસ છે, જેને કહેવાય ને આપણે ઘણી વાર કહેતા હોય ને કાટ ને ચકોર ને ચતુર ને, એવા માણસ નથી. એના હૃદયમાં કાંઈ કપટ જ નથી, એકદમ નિષ્કામ નિર્દોષ ભાવ છે. અને એ અહીંયા જોવા આવ્યા હતા. બસ જોયા પછી તમને કેવું લાગ્યું અહીંયા? હું જોયું તમે એ કહો. મેં તો પેલો ઘી ને માખણ બનાવવાનું એ તો મેં વિડીયામાં કેટલી વખત વિડીયામાં જોયું તો, પણ વિડીયામાં તો એવું જ અહીંયા છે કે હા એવું જ છે. એમ નકર શું હોય, વિડીયામાં બીજું હોય ને હા બીજું ઘણા બીજું બતાવે એમ. અને કે દિવસનું આવવું હતું, મેં કીધું એક પર ગાળો મળે તો જાવું જ છે એમ. એના કરતા એનું ભાગ્ય એટલું સારું છે કે એ જે વસ્તુ ઘરમાં વાપરે છે, પોતાના બાળકોને ખવડાવે છે, ગાયના ઘી દૂધ, ત્યાં પોતે વિઝિટે આવ્યા. એટલે આ ભાઈ એના મનમાં કાંઈ ભાવ નથી, પણ અચાનક આવ્યા એટલે બીજા દૂધ વાપરનારા, ઘી વાપરનારા, આપણે આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી બધી સ્પોન્સર એડું ચાલતી હોય ઘીની, ફલાણી બ્રાન્ડ, ફલાણી બ્રાન્ડ, ફલાણી બ્રાન્ડ. પણ મારો એવો આગ્રહ છે કે આ ભાઈમાંથી બધાય કસ્ટમરે પ્રેરણા લેવી જોઈએ અને જ્યાંથી જે વસ્તુ ખરીદતા હોય ને ત્યાં વર્ષમાં 2 વખત તો જવું જ પડે અને કીધા વગરનું જવું જોઈએ. જેમ તમે અમારે ત્યાં આવ્યા, બરોબર ને? હું તો મારા પગનું એપોઇન્ટમેન્ટ લીધી હતી એટલે આવ્યો. અમને તો ખબર નહોતી ને તમે આવવાના છો એમ. એટલે અમે તો હું તો ખુરશી નાખીને બેઠો તો, તમે અચાનક આવ્યા ગાડી રાખીને. પછી અહીં ભાઈએ મને વાત કરી એટલે મેં કીધું ભાઈ આ રહ્યું બધું જોઈ આવો. હું ક્યાંય ભેગો આવ્યો તમારી? નહીં. તમે એકલા જ ગયા ને? એકલા. એટલે ખરેખર તમારા ઘરમાં શુદ્ધ આવે છે કે અશુદ્ધ એ જાણવાની જવાબદારી તમારી છે. અને આવી રીતે આ ભાઈ એવી જાગૃતતાથી નહોતા આવ્યા, પણ એ તો અમથા આવ્યા હતા અને વિઝિટ થઈ ગઈ. પણ બધાય લોકો એવું જાગૃત થવું જોઈએ કે તમારા ઘરમાં શું આવે છે ત્યાં સુધી તમારે જવું જોઈએ. બીજી મુદ્દાની વાત એ છે કે તમે તમારા બાળકોને હું ખવડાવો છો એ તો તમને ખબર હોવી જોઈએ ને. તમે પૈસા દઈ દો ખાલી, પણ પૈસેથી જ બધું હાલતું એવું નથી. તમારે જવું જોઈએ. અને મારો તો એવો આગ્રહ છે કે વર્ષમાં હું તો કહું છું દર 2-3 મહિને જવું જોઈએ, એટલે તમને આઈડિયા આવે કે તમારા ઘરમાં શું વસ્તુ આવે છે. અને આ ભાઈ તો ભાગ્યશાળી કહેવાય, આ ભાઈના બાળકો ભાગ્યશાળી કહેવાય કે જ્યાંથી એના ઘરમાં દૂધ અને ઘી, જે જીવનના અમૂલ્ય ઔષધ છે, અમૂલ્ય કન્ટેન્ટ છે, અમૂલ્ય રસાયણ છે જીવનના, એ અહીંથી એના ઘરમાં જાય છે. અને એ એટલા બધા ભાગ્યશાળી કહેવાય કે એના મૂળ સુધી પૂગ્યા કે ખરેખર મારા ઘરમાં શું આવે છે એમ. અને તમારે પણ એવો પ્રયાસ કરવો જોઈએ. આ એક પ્રયાસથી તમારો પરિવાર ઝેરમુક્ત થાય, તમારો ગોપાલક ઝેરમુક્ત થાય, તમારો ફેમિલી ફાર્મર ઝેરમુક્ત થાય, અને આવી રીતે આખા ગામ અને આખો દેશ ઝેરમુક્ત થાય, ઝેરમુક્ત ભારત થાય. એનું આપણું એક અભિયાન છે. અને ઝેરમુક્ત ભારત અભિયાનમાં આપનો સહયોગ રહ્યો. જય ગો માતા, વંદે ગો માતા. છોકરા નો કીધું દેશ માટે જ કામ કરી. હા, બહુ સરસ. એમના સંતાનો વિદેશમાં રહીને ભારતીય સંસ્કૃતિને વરેલા છે. એટલે આ ભાઈ બહુ ભાગ્યશાળી કહેવાય. નકર છોકરા અહીંથી છૂટ્યા એટલે આપણા હાથમાં ન હોય. નહીં. પણ છતાંય જો ભારતીય સંસ્કૃતિને વરેલા હોય તો એ આપણા ડીએનએમાં છે. અને આવા સજ્જન માણસોએ સમાજની એકતા અને એકબીજાને મદદરૂપ થવું જોઈએ.
એવી ભાવના. જય ગો માતા, વંદે ગો માતરમ.